નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે છે ફેબ્રુઆરી 2025 ટોપ 30 MCQ પ્રશ્નની ટેસ્ટ લઈને આવ્યા છીએ. આ વિડીયોમાં તમને છે કેટલા પ્રશ્ન આવડે છે તે અવશ્ય કોમેન્ટ જણાવજો. તો આ 30 MCQ પ્રશ્ન આપણે આ વિડીયોમાં જોશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે કયા રાજ્યના ટેબ્લોએ પ્રજાસત્તાક દિનની પરેડમાં પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે. ગુજરાત રાજ્યનો જે ટેબ્લો હતો તેને છે જે પોપ્યુલર ચોઇસમાં છે પ્રથમ સ્થાન મેળવ્યું હતું, અને છે ગુજરાતના ટેબ્લોમાં મિત્રો છે કીર્તિ તોરણ છે દર્શાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત છે સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ છે તેમાં જોવા મળ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ નાણાપ્રધાન નિર્મલા સીતારામને 1 ફેબ્રુઆરી 2025ના રોજ છે કેટલામી વખત પોતાનું બજેટ રજૂ કર્યું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે તેમાં ઓપ્શન ડી આવશે. 8મી વખત છે નિર્મલા સીતારામને પોતાનું બજેટ છે તે રજૂ કર્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં કેટલી નવી રામસર સાઇટ છે તે ભારતમાં ઉમેરાઈ છે, અને હાલમાં ભારતમાં કેટલી રામસર સાઇટો રહેલી છે? કુલ રામસર સાઇટ એ પૂછવામાં આવી છે. તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ શું આવશે? તો જવાબ આવશે આમાં મિત્રો ઓપ્શન એ આવશે. હાલ 4 જેટલી નવી રામસર સાઇટ ઉમેરવામાં આવી છે, અને હવે કુલ છે ભારતમાં છે કુલ 89 જેટલી રામસર સાઇટો જોવા મળે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ ભારતીય મૂળની અમેરિકન સંગીતકાર અને બિઝનેસ લીડરને છે ગ્રેમી એવોર્ડ જીત્યો છે? તો તમારા ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે તેમાં ઓપ્શન એ આવશે. ચંદ્રિકા ટંડનને છે ગ્રેમી એવોર્ડ છે તે મળ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં જ BCCI છે કોને કર્નલ CK નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે. સચિન તેંડુલકરને છે આ કર્નલ CK નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રામસર કન્ઝર્વેશન ઓન વેટલેન્ડ હેઠળ માન્યતા પ્રાપ્ત વેટલેન્ડ સિટીઝની વૈશ્વિક યાદીમાં જોડાનારા ભારતના પ્રથમ 2 શહેરો કયા છે? તો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે. ઇન્દોર અને ઉદયપુર આ 2 શહેરોને છે મિત્રો જે વિશ્વની જે વેટલેન્ડ સિટીની યાદી છે તેમાં ભારતના આ 2 નવા શહેરોને છે તેમાં ઉમેરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અંડર-19 ICC મહિલા T20 વર્લ્ડ કપ 2025 હાલમાં કોણ જીત્યું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે. ભારતની જે મહિલા જે છે જે અંડર-19ની જે ટીમ છે તેમણે છે આ ICC મહિલા T20 અંડર-19 વિશ્વકપ જીત્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રવિન્દ્ર જાડેજાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 વિકેટ લેનાર તે કેટલામો ભારતીય બોલર બન્યો છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે એમાં ઓપ્શન ડી આવશે. 5મા નંબરનો તે ભારતીય ખેલાડી બન્યો છે જેમણે 600 વિકેટ લીધી હોય. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોણે બહુમતી મેળવી અને સરકાર બનાવશે? તો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે. BJPએ છે મિત્રો તાજેતરની જ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં તે બહુમતી મેળવી છે અને હવે તેઓ છે સરકાર બનાવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ ટાટા મોટરમાં નવા જનરલ મેનેજર કોણ બન્યું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે. શાંતનુ નાયડુ છે તેઓ ટાટા મોટર્સના નવા જનરલ મેનેજર બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં પ્રકાશિત થયેલી હેડલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025 અનુસાર ભારતનો પાસપોર્ટ ક્રમ કેટલામો રહ્યો છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે. ભારતનો 85 નંબરનો જે છે તે ક્રમ રહ્યો હતો. અગાઉ મિત્રો 2024માં ભારતનો 80મો નંબર હતો. 2025માં છે તે
જે 85મો થઈ ગયો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કઈ કંપનીની પેરેન્ટ કંપનીનું નામ બદલીને ઇટરનલ લિમિટેડ રાખવામાં આવશે? તો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે. ઝોમેટોની જે પેરેન્ટ કંપની છે તેનું નામ બદલીને ઇટરનો લિમિટેડ રાખવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન છે તે લાગુ કરવામાં આવ્યું હતું? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે. મણિપુર રાજ્યમાં છે તે રાષ્ટ્રપતિ શાસન લગાડવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં પરીક્ષા પે ચર્ચાની કેટલામી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે. 8મા નંબરની આવૃત્તિ છે પરીક્ષા પે ચર્ચાની, આ વખતે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ નવું આવકવેરા બિલ 2025 ક્યારથી અમલમાં આવશે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ જોઈએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે. 1 એપ્રિલ 2026થી છે આ આવકવેરા બિલ 2025 છે તે અમલમાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા કયા કચ્છી સર્જકને ગૌરવ પુરસ્કાર આપવાની ઘોષણા કરવામાં આવી છે? તો તમારા ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે. વિશ્રામ ગઢવીને છે તે આ કચ્છી સર્જકને ગૌરવ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. અને યુવા ગૌરવ પુરસ્કાર એવોર્ડની વાત કરીએ તો તે મિત્રો છે ડૉક્ટર પૂર્વી ગોસ્વામીને છે આપવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો 38મી નેશનલ ગેમ્સ 2025નો જે સમાપન સમારોહ છે તેમાં કોણે હાજરી આપી હતી? તો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે. અમિત શાહે છે સમાપન સમારોહમાં હાજરી આપી હતી. અને છે ઉદ્ઘાટન સમારોહ પૂછવામાં આવે તો ઉદ્ઘાટન સમારોહમાં છે હાજરી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ, ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી અભ્યાસ ધર્મ ગાર્ડિયન યોજાશે? તો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે. ભારત અને જાપાન વચ્ચે છે આ સંયુક્ત લશ્કરી અભ્યાસ ધર્મ ગાર્ડિયન યોજાશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં કોને ભારતના આગામી મુખ્ય ચૂંટણી કમિશનર એટલે કે CEC ચીફ ઇલેક્શન કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શનમાંથી, તે છે ઓપ્શન એ આવશે. જ્ઞાનેશ કુમાર છે તેને છે મુખ્ય ચૂંટણી કમિશનર છે તે તાજેતરમાં જ બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 2027માં પ્રથમ ઓલિમ્પિક સ્પોર્ટ્સ ગેમનું આયોજન કયો દેશ કરવાનો છે? તો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે. સાઉદી અરેબિયા દેશ છે તે આ સ્પોર્ટ્સ ઓલિમ્પિક ગેમ્સનું આયોજન 2027માં કરવાનું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, રેખા ગુપ્તા દિલ્હીના કેટલામાં મુખ્યમંત્રી બન્યા છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે. 4થા નંબરના તેઓ છે મહિલા મુખ્યમંત્રી છે તે દિલ્હીના બન્યા છે. તાજેતરમાં મિત્રો છે જે છે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાણી હતી, તેમાં જે છે બીજેપીએ છે બહુમત મેળવી હતી અને હવે છે રેખા ગુપ્તા છે તેઓ દિલ્હીના 4થા નંબરના મહિલા મુખ્યમંત્રી બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે G20 બેઠકમાં વિદેશ મંત્રી ડૉક્ટર એસ જયશંકર હાજરી આપશે, તો આ G20 બેઠક કયા દેશમાં યોજાવાની છે? તો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે. દક્ષિણ આફ્રિકા દેશમાં છે આ G20 બેઠક છે તે યોજાવાની છે, જેમાં આપણા વિદેશ મંત્રી છે હાજરી આપવાના છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ એશિયન ડેવલપમેન્ટ બેંક ADBના પ્રમુખ છે તે કોણ બન્યા છે? આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે. મસાટો કાંડા છે તેઓ છે ADB અથવા તો એશિયન ડેવલપમેન્ટ બેંકના પ્રમુખ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મુખ્ય સચિવ 2 તરીકે તેને નીમવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ
તો જવાબ આવશે ઓપ્શન સી આવશે, શક્તિકાંત દાસને છે વડાપ્રધાનના બીજા નંબરના સચિવ તરીકે, મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. મિત્રો તાજેતરમાં જ શક્તિકાંત દાસનો છે જે આરબીઆઈના ગવર્નર પદે હતા તેઓનું છે કાર્યકાળ પૂર્ણ થયો છે. હવે તેને છે નરેન્દ્રભાઈ મોદીના મુખ્ય સચિવ 2 તરીકે નીમવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ છે કેટલામી વાર ગુજરાતનું બજેટ રજૂ કર્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે તેમાં ઓપ્શન એ આવશે, ચોથી વખત છે તેમણે આ પોતાનું જે છે બજેટ છે તે રજૂ કર્યું છે. ત્યારબાદ ગુજરાતમાં સૌથી વધુ સમય સુધી રાજ્યપાલ પદે રહેનાર વ્યક્તિ કોણ બન્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે, આચાર્ય દેવવ્રત છે જે સૌથી વધુ સમય સુધી રાજ્યપાલના પદ ઉપર છે ગુજરાતમાં રહ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે મજોરાના વન નામનું દુનિયાનું પ્રથમ ટોપોલોજીકલ ક્વોન્ટમ પ્રોસેસર બનાવ્યું છે? તો આમાં ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે, માઇક્રોસોફ્ટ કંપની દ્વારા છે આ પ્રોસેસર બનાવવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ 14,000 ઓડીઆઈ રન બનાવનાર વિશ્વનો સૌથી ઝડપી બેટ્સમેન કોણ બન્યો છે? તો ઓપ્શનમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, વિરાટ કોહલી બન્યો છે જેમણે તાજેતરમાં જ 14,000 રન પૂર્ણ કર્યા છે અને તે વિશ્વનો સૌથી ઝડપી 14,000 રન બનાવનાર બેટ્સમેન બન્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાતમાં ક્યાંના સમુદ્રમાં સંશોધન કાર્ય શરૂ કરાયું છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી જવાબ આવશે, દ્વારકાના છે જે દરિયામાં છે તે આ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા છે તે સંશોધન કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ તાજેતરમાં કયા શહેરમાં બિમસ્ટેક યુવા સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી, ગાંધીનગર શહેરમાં છે આ બિમસ્ટેક યુવા સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું.